શ્રીરામ પ્રસન્ન. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. સીતારામ સીતારામ, ભજ પ્યારે તું સીતારામ. સંતોની પાવન ભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં શ્રી ગોંદવલેકર મહારાજનો જન્મ થયો. આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન 1845થી 1913 સુધીનું ગણાય છે. સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીના પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાઈ હતા. રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી. શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું. તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા. મુખે રામનું નામ, દેહે સંસારના કામ અને મન જોડવું રામ, એ જ આ નામયોગીનું સર્વને સૂચન છે. નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આ દયા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા. શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનો સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે. મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે. વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક પ્રવચન રજૂ કરવામાં આવશે. ઓક્ટોબર અને નવેમ્બર મહિનાના પ્રવચનોનો વિષય છે ભગવાન. ભગવાનને અનન્ય ભાવે શરણે જઈને અખંડ ભગવાનના નામમાં રહીએ એટલે મનુષ્યને આ જન્મમાં મેળવવાનું એવું કંઈ જ બાકી રહેતું નથી. તેને આખું જગત બ્રહ્મમય ભગવંતમય દેખાવા લાગે છે. ભગવાનની સાથે એકરૂપ થવું, નરનું નારાયણ થવું ઇત્યાદિ વાતો ભક્તની બાબતમાં ખરેખર શક્ય જ હોય છે. આવા ભગવાનનું સ્વરૂપ કેવું છે? પરમેશ્વરની સગુણોપાસના એટલે શું? ભગવંત નામથી કેવી રીતે સાધ્ય થાય? ભગવાનની ભક્તિનું રહસ્ય શું? ભગવત કૃપા કેવી રીતે થાય? ભગવાન પાસે શું માગવું? ભગવાનના કઈ રીતે થઈ જવું? ઇત્યાદિ સર્વ વાતોનું માર્ગદર્શન 10મા અને 11મા મહિનાના 61 પ્રવચનોમાં દર્શાવ્યું છે. આજે 27 નવેમ્બરનું પ્રવચન સાંભળીએ, જેનું શીર્ષક છે નિર્ગુણને જાણીને સગુણોપાસનામાં રહીએ. સમજો કે આપણે એક ગામ જવું છે. તે ગામ જનારી ટ્રેન પકડીને આપણે તેની સંગત કરીએ છીએ, પણ આપણું ગામ આવી ગયું કે આપણે ગાડી છોડી દઈએ છીએ. એ જેમ ખરું તે જ પ્રમાણે નિર્ગુણ એ જો આપણું સાધ્ય છે તો પણ આજે તો સગુણને જ માનીને તેની સંગતિ કરવી જોઈએ. નિર્ગુણ સિવાય સગુણ ખરું નહીં એ વાત ખરી, પણ સગુણને ખરું માનીને ચાલ્યા સિવાય નિર્ગુણ સુધી પહોંચી શકાતું નથી એ પણ એટલું જ ખરું. સગુણોપાસનામાં પોતાનું વિસ્મરણ થઈ ગયું કે એક બાજુ હું નથી રહેતો અને બીજી બાજુ દેવ નથી રહેતા અને છેવટે પરમાત્મા તેટલા બાકી રહી જાય છે. એટલે નિર્ગુણને જાણીને આપણે સગુણમાં રહીએ. રામજીના પૂજનમાં પોતાનું વિસ્મરણ થવા લાગ્યું તો નિર્ગુણ બીજું ક્યું રહ્યું? પણ તાવ આવેલા માણસને જેમ બધું કડવું લાગે છે તેમ આપણી વૃત્તિ વિષયાકાર બનેલી તેને સગુણ કે નિર્ગુણ બેમાંથી એક પણ મીઠું જ ક્યાં લાગે છે? સગુણ વગર નિર્ગુણની ઉપાસના કરું છું એમ જે કહે છે તેને તેનો મર્મ જ નથી સમજાયો. વસ્તુતઃ તે સગુણની ઉપાસના જ કરતો રહ્યો છે, પણ તેની તેને પોતાને જ ખબર નથી હોતી. દેવને જે સ્થળ અને કાળમાં આણે છે
તે તેને સગુણમાં નથી લાવતો એમ કહેવામાં શું અર્થ છે? પરમાર્થ અંગે આપણામાં કેટલીક વિચિત્ર કલ્પનાઓ પ્રવર્તે છે. તદ્દન અભણપણું પોષાય, પણ આ વિપરીત જ્ઞાન નહીં જોઈએ. સૂર્ય એ આપણા પહેલાં હતા, આજે છે અને ભવિષ્યમાં પણ રહેનાર છે. તે હંમેશના જોવાથી તેનું અસ્તિત્વ આપણા ધ્યાનમાં આવતું નથી. તેની તરફ આપણે દુર્લક્ષ કરીએ છીએ. ભગવાનની બાબતમાં પણ આપણું તેવું જ બને છે. કોઈ નાસ્તિક જો એમ કહે કે દેવ છે જ નહીં, ક્યાં છે બતાવો, તો એને એવો જવાબ આપીને મૂંઝવણમાં મૂકી શકાય કે દેવ ક્યાં નથી તે બતાવો. પણ એ ઉત્તમ માર્ગ નથી. દેવ નથી એમ કહેનારને પણ એવા પ્રકારનું કંઈક છે એવું ભાન તો હોય જ છે. ફક્ત તે તેને નામ જુદા જુદા આપે છે એટલું જ. નિસર્ગ, શક્તિ, સત્તા એવા નામો આપીને તે તેમનું અસ્તિત્વ માન્ય કરે છે. પણ દેવ નથી એમ કહે છે. જે છે એવું તેને લાગે છે તેને જ દેવ સમજવા. મનુષ્ય પાસે જેટલું જ્ઞાન હોય છે તેટલું તે લખી શકતો નથી. જેટલું લખે છે તેટલું વાંચનારને સમજાતું નથી. જેટલું સમજાય છે તેનું તેટલું વર્ણન કરતાં આવડતું નથી. અને સાંભળનારને તે જેટલું વર્ણન કરે છે તેટલું બધું સમજાતું નથી. એટલે મૂળ વસ્તુનું વર્ણન આપણે પોતે તેનો અનુભવ લઈને જ સમજવું રહ્યું. પરમાત્મા કરતા છે એમ સમજીને આપણે આપણું કર્તવ્ય કરતા રહીએ. નિર્ગુણ એ દેખાતું નથી, સમજાતું નથી. એટલે તે અવતાર રૂપે અથવા સંત રૂપે સગુણ રૂપ લઈને આવે છે. અસ્તુ. જાનકી જીવન સ્મરણ. જય જય રામ.